બોલીવુડ અભિનેતા ઓમ પુરીનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। હમણાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફિલ્મ કલાકાર ઓમ પુરીનું નિધન થયું છે। 66 વર્ષની વયે ઓમ પુરીનું નિધન થયું છે। સમાચાર એવા પ્રાપ્ત થઈ રહ્યા હતા કે હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે। એક પ્રતિષ્ઠિત અભિનેતા, ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતા છે। એક સિનિયર પર્સન પણ કહી શકાય, તેમનું નિધન થયું છે। ફિલ્મ અણસત્ય માટે તેમણે ઓમ પુરીને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો। ફિલ્મ કલાકાર ઓમ પુરીનું નિધન થયું છે। હાર્ટ એટેક આવવાને કારણે 66 વર્ષની વયે ઓમ પુરીનું નિધન થયું છે। એક જાણીતા ફિલ્મ કલાકાર કે જેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે અને ક્યાંક ઓમ પુરીની ખોટ આખું બોલીવુડ પણ સાલશે તેવી વાત પણ આપણે નકારી શકીએ તેમ નથી। 66 વર્ષની વયે ઓમ પુરીનું નિધન થયું છે। ફિલ્મ કલાકાર, જાણીતા ફિલ્મ કલાકાર, અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે। સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। 18 ઓક્ટોબર 1950માં અંબાલામાં ઓમ પુરીનો જન્મ થયો હતો અને ફિલ્મ કલાકાર ઓમ પુરીનું નિધન થઈ ચૂક્યું છે। સમાચાર મળી રહ્યા છે, સૌથી મોટા સમાચાર। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પાર્થ જોશી। પાર્થ, એક ફિલ્મ કલાકાર ઓમ પુરી, જાણીતા ફિલ્મ કલાકાર, હાર્ટ એટેકથી મોત થયું છે, તેમનું નિધન થયું છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને કેવી રીતે આ ઘટના ઘટી? જી, ઓમ પુરી કે જે ખૂબ જ જાણીતા અભિનેતા હતા, તેમનું અવસાન થઈ ગયું છે। હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયાની ખબરો છે। ભવની ભવાઈ, સત્યથી અર્ધ સત્ય, મિર્ચ મસાલા અને ધારાવી જેવી ફિલ્મોથી ખૂબ જ પ્રખ્યાત થયા હતા। ભારત સરકારનું 4થું હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ મતલબ કે પદ્મશ્રી પણ તેમને મળેલું હતું। આ સિવાય તેમણે પાકિસ્તાની, ઇન્ડિયન, બ્રિટિશ અને હોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કરેલું હતું। જી પાર્થ, સાથે એ પણ જાણવા માંગીશું કે બોલીવુડમાં તેમની ખોટ સાલશે? કોઈ પ્રતિક્રિયા બોલીવુડ તરફથી આવી રહી છે? કારણ કે સૌથી મોટો સમાચાર છે, એક સિનિયર પર્સન આ રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેઓ મેળવી ચૂક્યા હતા। 100% બોલીવુડમાં તેમની ખોટ સાલશે, શું કહેશો? જી, બોલીવુડને હંમેશા ઓમ પુરીની ખોટ સાલવાની છે, કેમ કે આટલા ઊંચા દરજ્જાના જે કલાકાર રહ્યા છે, જેમને ફિલ્મફેર લિસ્ટના અને ઓનર્સના, એમના અવોર્ડ્સના અને લિસ્ટના જો આપણે કરીએ તો મોટું લિસ્ટ બને છે અને તેમની ડિમાન્ડ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હતી। તેમના નામે ઘણી ફિલ્મો આગળ પણ હતી। અર્ધ સત્ય માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો। ત્યારે આવનારા તેમના જે પ્રોજેક્ટ છે તેને લઈને તો તેમની ખોટ ચાલશે, પણ બોલીવુડને એક સારા અભિનેતાની ખોટ હંમેશા માટે ચાલશે। પાર્થ, વચ્ચે કોઈ એવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા હતા કે પહેલા ઓમ પુરીની તબિયત થોડી ખરાબ થઈ હતી અને પછી હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો, તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જી, એ વિશે તો અત્યારે જાણકારી નથી મળી, પણ છેલ્લા થોડા ટાઈમથી તેમની તબિયતમાં ઉતાર ચઢાવ રહેતા જ હતા। તેમને ઘણી વખત હોસ્પિટલમાં જવું પડતું હતું। રેગ્યુલર ચેકઅપ ને એ બધું તેમના માટે રેગ્યુલર બની ગયું હતું। ચોક્કસથી પાર્થ, સાથે એ પણ જાણવા માંગીશું કે 66 વર્ષની વયે ઓમ પુરીનું નિધન થઈ ચૂક્યું છે। ખાસ કરીને તેમણે કોઈ અત્યારે પ્રોજેક્ટ સાઇન કર્યા હતા, તે તરફથી કોઈ ડિરેક્ટર્સની પ્રતિક્રિયા આવી રહી છે કે કેમ? જી, હાલમાં તો બસ થોડી વાર પહેલા નિધન થયું છે। બોલીવુડથી પ્રતિક્રિયાઓ આવવાની ચાલુ થઈ ચૂકી છે। જી, ચોક્કસથી આભાર પાર્થ, સમગ્ર માહિતી આપવા બદલ। તો ભારતીય અને સાથે જ ફિલ્મ કલાકાર 66 વર્ષની વયે ઓમ પુરીનું નિધન થયું છે હાર્ટ એટેકના હુમલાથી। સમાચાર એવા પણ પ્રાપ્ત થઈ રહ્યા હતા કે ઘણા સમયથી તેમની તબિયત ઉતાર ચઢાવમાં જઈ રહી હતી અને આખરે હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું છે, નિધન થયું છે।